हेलो फ्रेंड्स, ફિલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે તમે આ જોઈ શકો છો, હું ઘણી વખત તમને કહેતી હોઉં છું, ખબર છે કે આપણે હેર અને સ્કિન માટે અને ઓવરઓલ હેલ્થ માટે ઉપરી બધી વસ્તુઓ કરીએ, પેક લગાડીએ કે કંઈ પણ કરીએ, ઓઇલ લગાડીએ હેરમાં, સ્કિનમાં પણ સિરમ્સ ને આન તે ને બરાબર, એ બધી વાત બરાબર, પણ તો જો અંદરથી કંઈ પ્રોબ્લેમ હશે તો એ કશું સોલ્વ નહીં થાય। એટલે B12, D3 આ તે બધી વસ્તુઓ, વિટામિન્સ, મિનરલ્સ આપણામાં ઓછા થઈ જાય, આયર્ન કે બધું કંઈ પણ હિમોગ્લોબિન ઓછું થઈ જાય તો પણ પ્રોબ્લેમ થતો હોય છે। તો અહીંયા હું અમુક વસ્તુઓ એવી ઘણી વખત સવારે નાસ્તામાં કે એમાં દૂધ સાથે તમે લઈ શકો, એ આજે બનાવવા જઈ રહી છું। એમાં મેં 100 ગ્રામ બદામ લીધી છે, 100 ગ્રામ કાજુ લીધા છે, 50 ગ્રામ પિસ્તા લીધા છે ને 100 ગ્રામ અખરોટ લીધા છે। આ બધી વસ્તુઓને મેં ટુકડામાં કાપી લીધા છે, અડધા અડધા। પછી અહીંયા મેં બીજી વસ્તુઓ લીધી છે, અહીંયા આ પમ્પકિન સીડ છે એટલે કોળાના બીજ છે, પછી આ સનફ્લાવર સીડ છે એટલે કે સૂરજમુખીના બીજ છે, પછી આ મેલન સીડ છે એટલે તમને ખ્યાલ હોય તો તરબૂચના એના બી આવે ને એ છે, અને આ ખસખસ છે। આ બધા સીડ્સ મળીને પણ તમારી બોડીને ખૂબ જ પાવરફુલ બનાવે છે। હવે આ બધી જ વસ્તુ જે આપણે લીધી છે એને આપણે તમને ખ્યાલ હોય તમારા બોન્સને એકદમ સપોર્ટ કરે છે। ખસખસ છે, આ કાજુ બદામ ને બધું જે છે એ ઓવરઓલ હેલ્થને હેલ્પ કરે છે, પ્લસ તમારા હાર્ટ હેલ્થને મજબૂત કરે છે। એટલે એમાં અમુક જે પ્રોટીન, મિનરલ્સ ને અમુક હેલ્ધી ફેટ્સ રહેલા છે કે એ બધી વસ્તુઓ તમારા હેલ્થને ઘણું સપોર્ટ કરે છે ને સારી રાખે છે। એટલે તમે આ બધી વસ્તુઓ સવારે કે એમ દૂધની સાથે કે ક્યારેય બી તમે નાસ્તામાં લઈ શકો છો, અથવા તો આપણે ફરાળ હોય કે કશું બી હોય તો દૂધમાં આ નાખીને તમે પી શકો છો। આખા દિવસમાં તમે 20થી 30 ગ્રામ જેટલું, તમે ખાલી 20 ગ્રામ જેટલું તમે લઈ શકો છો। એનાથી વધારે દરેક વસ્તુનો અતિરેક છે એ શરીર વધારે છે તમારું, અંદર હાર્ટને પણ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરશે। એના કરતાં જેટલું જોતું હોય એટલી જ વસ્તુઓ આપણે લેવાની છે। એટલે અહીંયા આ બધી વસ્તુ લીધી છે। હવે એને આપણે આ મેં ઘી લીધું છે। ઘી તમને ખબર જ છે કે એ તમારા જે ઘસાયેલા સાંધા કે ઘી ઓવરઓલ આ મતલબ ઘરે બનાવેલું ઘી છે, એટલે ઘીમાં શેકી નાખીશ આ બધી વસ્તુ અને પછી ડબ્બો ભરીને હું મૂકી દઈશ। પછી તમે ઘીમાં અને શેકવાથી વસ્તુ કેવી રીતે ક્રિસ્પી પણ થશે, એકદમ ક્રન્ચી, અને તમે આની અંદર બેરીઝ પણ નાખી શકો છો, બ્લૂબેરીઝ ને બધું આવે છે। આની અંદર હું ખજૂર એટલે નથી નાખી રહી કે બધું છે ને ચોંટી જશે અત્યારના, એટલે ખજૂર ને એ બધું નથી નાખતી। આનો ડબ્બો ભરીને મારે રાખવો છે એટલે નોર્મલ જ હું શેકીને મૂકું છું। અહીંયા આપણું આ ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ બધી વસ્તુઓ નાખી દેવાની છે। 2 થી 3 ચમચી જેવું જ ઘી લીધું છે, વધારે નથી લેવાનું આપણે। હવે આપણે એને હલાવીને શેકાય ત્યાં સુધી આપણે ધીમા તાપે એને હલાવવાનું છે, બાળી નથી નાખવાની આ કોઈ વસ્તુ, આપણે શેકાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને પછી એક બરણીમાં ભરી લેશું। અહીંયા આપણું મિક્સચર એકદમ શેકાઈ ગયું છે, બધું અંદર બિયા ને બધું તડતડવા માંડ્યું એટલે ફટાફટ મેં બંધ કરી નાખ્યું છે અને પછી હલાવી લીધું છે। હવે આ વસ્તુ તમે એમ કહેશો કે આટલું મોંઘું કોણ ખાય, તો આપણે બહાર ઘણી વખત હોટલોમાં જમવામાં ને એમાં ઘણા બધા પૈસા નાખતા હોઈએ છીએ, તો હા, જે એવી રીતના જતું જ ના હોય એની વસ્તુ જુદી છે। તો આના ઓપ્શન બી છે, તમે સિંગ ખાઈ શકો છો, ચણા છે, પછી કિસમિસ છે, પછી આ બિયા તો આપણે ખબર તમને નાના હતા ત્યારે બી મીઠાવાળા ને એવા આપણે તરબૂચના બિયાને બધું ખાતા જ હતા આપણે એમ। હવે આ તો આ બધી વસ્તુઓ નીકળી છે, બાકી પહેલાં આપણે આવા બિયાઓને બધું એમને મેં ખાતા હતા મીઠાવાળા। તો હવે આ બધું વસ્તુ નીકળી છે અને સારું બી છે હેલ્થ વાઇઝ, એવું નથી। તો હું તો એવું કહું કે બીજું બધું ચટર-પટરમાં પૈસા નાખીએ, વેફર્સ છે, આ છે તે છે, કોઈક વખત ઠીક છે, બાકી તમે આવું લઈને બનાવીને મૂકી દો તો આરામથી તમારે મહિનો તો ચાલી જ જાય। હવે મેઇન વસ્તુ એ છે કે તમારા ઘણી વખત કહે છે ઘણાને બહુ જ હેરફોલ થતા હોય અને કોઈ પણ વસ્તુથી રોકાતા ના હોય, તો એ દિવસમાં 5 થી 6 કાજુ બી ખાઈ લે ને, કે કાજુનો મિલ્કશેક પી લે, કે કશું બી સેજ બી થોડુંક બી નાખીને કંઈક કાજુ ખાઈ લે ને, તો તમારા વાળ ધીમે ધીમે ઉતરતા બંધ થઈ જાય છે। એનો એક બહુ મોટો બેનિફિટ છે।
અને સ્કિન પણ તમારી ગ્લો કરવા માંડશે, કેમ કે આપણે અંદર બધામાં આ બધાની અંદર omega-3 ફેટી એસિડ્સ ને બધું રહેલું છે, મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન્સ, હેલ્ધી ફેટ્સ બધું રહેલું છે, જે તમારો ઓવરઓલ હેલ્થને ખૂબ જ સરસ કરશે. તો ફ્રેન્ડ્સ, મારા કહેવાથી જો પોસિબલ હોય તમારાથી, એવું નથી કે દરેકે કરવું જોઈએ, પોસિબલ હોય ને તમે આવું બધું લાવતા જ હો તો આવું કરીને મૂકી શકો છો ઘરમાં. બેરીઝ ને એવું આવે છે, બ્લુબેરીઝ ને બધું, સ્ટ્રોબેરીઝ ને એવું ડ્રાય કરેલું, પણ મારા હસબન્ડને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, મેં તમને કીધું, એટલે ખટાશ સેજ પણ હોય તો એનાથી સહન નથી થતી, એટલે ખાલી મેં નટ્સ અને સીડ્સથી જ બનાવ્યું છે. અને એનાથી તમે આ શિયાળામાં તો આ ખાસ બનાવીને રાખજો, જેનાથી તમારી ઓવરઓલ હેલ્થ સારી રહે. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.